ગુજરાત માટે આવનારી 24 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। અખાત્રીજના પવનને લઈને વહેલી વાવણીને લઈને કરવામાં આવી રહી છે મિત્રો નવી આગાહી। સાથે સાથે આ વર્ષના ચોમાસાને લઈને પણ મોટું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। હાલ અત્યારે ફિલિપાઇન્સના ક્ષેત્રથી લઈને જાપાન અને ચીનના ક્ષેત્ર ઉપર તોફાની દબાણ વધી રહેલું છે। ફિલિપાઇન્સના તટીય ક્ષેત્રમાં નવું વાવાઝોડું સક્રિય બનીને દરિયામાં તોફાન વધારી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના ઘેરાવા ફિલિપાઇન્સના દેશથી બંગાળની ખાડીના વિસ્તાર સુધી ભયંકર અસરો દર્શાવી રહ્યા છે। અત્યારે ભારતના જુદા જુદા ક્ષેત્રની અંદર લો પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે। ગુજરાતની ચારે દિશાઓમાંથી અત્યારે ભેજયુક્ત પવન અને મિત્રો ગરમીવાળા હુંફાળા પવનની તીવ્રતાની અંદર વધારો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે। પરંતુ બપોર દરમિયાન ગુજરાતમાં ગરમી પડતી હોય અનેક વિસ્તારમાં તો 40થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર તાપમાન જોવા મળ્યું। આમ આગામી ગુજરાતમાં 3 દિવસ સુધી લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ ભર ઉનાળા દરમિયાન માવઠાને લઈને ગુજરાતમાં તાજી આગાહી કરવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો પસાર થતો હોય માવઠા માટેનું પુષ્કળ જોર દર્શાવી રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહ્યા છે। રાજસ્થાનના ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારમાં સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને લઈને સિસ્ટમનો મોટો વળાંક અને હવે પછી આગળ વધતી ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। કરાચીના તટીય ક્ષેત્ર ટુરબેટના મોસ્કોટના વિસ્તારો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી પણ ભેજયુક્ત પવનો આગળ વધતા હોય તેમ અરબી સમુદ્રના દરિયા થકી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરી એકવાર માવઠાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રો ઉપર ભર ઉનાળા દરમિયાન માવઠાની ભયંકર અસરો ગુજરાતમાં વધવાને લઈને તાજી લેટેસ્ટ નવી નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે। હાલ તમે અહીં લાઈવ જોઈ શકો છો પૂર્વ ભારતની અંદર ભુવનેશ્વર ધાનવડ ઢાકાના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો હાલ અત્યારે ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળ્યો। દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના દરિયામાં ભયંકર તોફાની હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર નવી વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે। દક્ષિણ ભારતની અંદર શ્રીલંકાના વિસ્તારોની સાથે સાથે તમે ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો ભયંકર વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે। માવઠાનું ગુજરાતમાં સંકટ ટોળાતો જોવા મળવાનું છે। તોફાની પવનોની તીવ્રતાને લઈને ખેદાન મેદાનના દ્રશ્યો પણ સામે આવશે। જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો હવે પછીની કલાકોમાં ભાવનગર અલંગ મહુવા જસદણ અમરેલી તમામે તમામ ક્ષેત્રની અંદર માવઠાનું મોટું સંકટ વધતું જોવા મળ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ફરી એકવાર અંધારપટ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે। સાપુતારા આહવાના ક્ષેત્રની સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો હવે પછી ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે નવસારીના ક્ષેત્રથી લઈને સુરત બારડોલીના વિસ્તારથી લઈને વ્યારાના વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। ખાસ ડેડીપાડાના વિસ્તાર છે કોસંબાના ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે। ભરૂચ દહેજના ક્ષેત્રની સાથે ખાસ કે મિત્રો તમે જોઈ શકો કરજણના વિસ્તાર છે લાઈવ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા છે મિત્રો જોવા મળી છે। આવનારા 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। જે આદર્શક મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું પરંતુ હવે પછી ગુજરાતવાસીઓને છે રાહત મળતી જોવા મળવાનું છે। અત્યારે અમદાવાદની અંદર પણ 31 ડિગ્રી
41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે અને વરસાદી સિસ્ટમ જો મોટો વળાંક લેશે તો તાપમાનની અંદર ઘટાડો થશે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, વડોદરાથી લઈને ખંભાતના વિસ્તાર છે, નડિયાદ છે, અમદાવાદ છે, ખેડબ્રહ્મા છે, મહીસાગરના ક્ષેત્રની અંદર હળવા કમોસમી વરસાદ ઝાપટા જોવા મળશે. તેનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ વાતાવરણમાં આવતા મોટા ફેરફારો અને પલટાવને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે. રાજસ્થાનના ક્ષેત્રથી લઈને અત્યારે સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં કચ્છના વિસ્તારોની અંદર આ નવી વરસાદી સિસ્ટમનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો. રાંધનપુર, પાલનપુરના ક્ષેત્રની સાથે મહીસાગર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, થરાદના વિસ્તારોની સાથે સાથે વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. મિત્રો, આવનારી કલાકોને લઈને જેમાં તો આવનારી 22 તારીખના રોજ કચ્છના વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતના હવામાનની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. રેન અને ઠંડરની પણ આગાહી સામે આવી છે. ક્લાઉડ વિશે પણ વાત કરીશું. ખાસ કચ્છના તમામ ક્ષેત્રની અંદર અંધારીઓ, કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. અનેક પ્રકારની અંદર નવી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો પણ પસાર થતી જોવા મળી છે. નડિયાદના વિસ્તારની સાથે માંડવી, બારડોલી, ગાંધીધામના વિસ્તારની સાથે રાપરના વિસ્તારોની અંદર પણ સાથે મિત્રો માવઠાનું સંકટ હવે પછી તોળાતું જોવા મળ્યું છે. કચ્છના તમામ ક્ષેત્રની અંદર માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. નવી સિસ્ટમોની અસરો વધતી જોવા મળી છે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતની અંદર મિત્રો આવનારી 24 કલાકની અંદર માવઠાનો કાળો કહેર દર્શાવવામાં આવશે. જ્યાં દર્શક મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. અમે તમને સેટેલાઇટ વ્યૂના મદદથી બતાવીશું ગુજરાતનું હવામાન. ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું છે, પરંતુ હવામાન વિભાગની આગાહી સામે આવી કે જેમાં બંગાળની ખાડીમાં લાંબા સમયના વિરામ બાદ નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે કે જે મિત્રો સક્રિય બનતી જોવા મળી છે. અને અત્યારે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં પણ તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી છે. ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા, રાજકોટના વિસ્તારોથી લઈને ભયંકર ગરમીઓ પડતી જોવા મળી છે. આ મિત્રો ગુજરાતમાં હવે પછી 41 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર હળવો કમોસમી વરસાદ અને ભર ઉનાળા દરમિયાન માવઠાનું સંકટ ટોળાતો જોવા મળ્યું છે. દરિયાની અંદર પણ વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. સિસ્ટમની અસરને લઈને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત સિસ્ટમ છે એ સક્રિય થઈ છે. જી હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. લાઈવ તમે જોઈ શકો છો મિત્રો. જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ ગુજરાતમાં માવઠાને લઈને કમોસમી વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. રાજસ્થાનના વિસ્તારોથી લઈને હવે પછી ગુજરાતના કચ્છના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને મિત્રો જો વાત કરીએ તો 900 મીટરના જે એરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. સિસ્ટમ સક્રિય બનવાની સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળવાની છે. અને હાલ ગુજરાતની અંદર છૂટો છવાયો કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. તમામ વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે. ભાવનગરના ક્ષેત્રથી લઈને અમરેલીના વિસ્તારની સાથે વાદળછવાયું વાતાવરણ, ભયંકર તોફાની પવનોની અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, ડાંગના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતા છે જોવા મળશે. ક્લાઉડ વિશે વાત કરીએ તો મિત્રો આવનારી 22 તારીખના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના જે ભાવનગરના વિસ્તારોની સાથે મિત્રો તમે જોઈ શકો છો આ પશ્ચિમી સૌરાષ્ટ્ર, દ્વારકાના વિસ્તારો છે, જામનગર, સલાયા છે, ભાણવડના વિસ્તારની સાથે કચ્છના તમામ ક્ષેત્રની અંદર ખાવડ, નડિયાદ, ગાંધીધામના વિસ્તારની અંદર પણ ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે. આમ તમામ ક્ષેત્રની અંદર હવામાન વિભાગની પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે. માવઠું ગુજરાતમાં ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. મિત્રો નવી અને નક્કર આગાહી દર્શાવવામાં આવી છે. રાજસ્થાન ઉપર મિત્રો વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે અને ગુજરાતના અનેક વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ પણ જોવા મળવાનું છે. માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને ડાંગના ક્ષેત્રની અંદર, સાપુતારાના વિસ્તારની અંદર ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળે છે. હવામાન વિભાગની પણ અનેક વિસ્તાર માટે વરસાદનું જોર વધતું હોય તેવી આગાહી કરવામાં આવી છે. હાલ અત્યારે મિત્રો ગુજરાતનું વાતાવરણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ આવનારી 24થી લઈને મિત્રો 48 કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું જોર વધતું જોવા મળશે. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. ખેડૂતો માટે
ખરાબ સમાચાર સામે આવ્યા છે, કારણ કે દક્ષિણ ભારતના ભાગોમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમ અને ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટા પલટાવને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે હવામાન વિભાગ તરફથી IMD તરફથી પણ સમગ્ર ગુજરાત રાજ્ય માટે નવી અને નકોર આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, ગુજરાતના પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાન ઉપર હવામાન વિભાગને જે એક આગાહી સામે આવી છે કે અહીંયા એક રાજસ્થાન આસપાસના વિસ્તારમાં અમે તમને સેટેલાઇટ વ્યૂના મદદથી જણાવીશું કે કોઈક વરસાદી સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે. જોધપુરના વિસ્તારથી લઈને નવી દિલ્હીના વિસ્તારમાં લાંબા ગાળાની આગાહી સામે આવી છે કે આવનારા દિવસોની અંદર એ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આમ મિત્રો, એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ખાસ કે પશ્ચિમ ભારતના ભાગોની અંદર વરસાદી શક્યતાઓ છે, પરંતુ દક્ષિણ ભારતથી લઈને પૂર્વ ભારત અને ત્યાર પછી ઉત્તર ભારતના ભાગોની અંદર વરસાદી સિસ્ટમો સક્રિય બનશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં માવઠાનું જોર પણ વધતું જોવા મળવાનું છે. કમોસમી વરસાદ અને ખાસ ડાંગના ક્ષેત્રની અંદર વરસાદની આગાહી ખૂબ જ જોવા મળે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની સાથે સાથે અમદાવાદના વિસ્તારની સાથે કચ્છના તમામ ક્ષેત્રોની અંદર હવામાન વિભાગની છે એ મિત્રો આગાહી સામે આવી છે. તાપમાનની અંદર એક તરફ વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ગુજરાતવાસીઓને ગરમી અને ઉકળાટથી છે રાહત મળશે, કારણ કે નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. દક્ષિણ ભારતના ભાગોની અંદર અને ખાસ અરબ સાગરના જે આવનારવાળા વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ભારે મેઘ ખાંગા થશે. સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગરના વિસ્તારોની સાથે જો આપણે નજર કરીએ તમામ વિસ્તારોની અંદર તો સોનગઢ, પાલિતાણા, ખડસલિયાના વિસ્તારની સાથે સાથે બાબરાના વિસ્તાર છે, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલાના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો ભાગ છે, અલંગ છે, મહુવા છે, ઉના છે, જૂનાગઢ છે, વેરાવળના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે મેઘ ખાંગા થશે. અને હવે પછી ચોમાસું વર્ષ 2026નું કેવું રહેશે એમને લઈને પણ મિત્રો આપણે આવનારા વિડીયોની અંદર તમામ હવામાન સમાચાર જાણીશું.